નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરામાં જે રીતે પૂર આવ્યું હતું અને પૂરે વડોદરામાં તબાહી સર્જી હતી, ત્યારબાદ ઠેર ઠેર વડોદરાના તંત્રનો વિરોધ જોવા મળી રહ્યો છે। ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા પણ અત્યારે અહીંયા પાલિકાની વડી કચેરી ખાતે પ્લે કાર્ડ સાથે અહીંયા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। આપ જોઈ શકો છો દ્રશ્યો, જે રીતે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત સમગ્ર જે વડોદરા શહેર કોંગ્રેસની ટીમ છે તે અહીંયા આવી છે અને હાથમાં કાર્ડ સાથે અહીંયા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। વિશ્વામિત્રી નદીના મગરોથી નુકસાન છે કે કેમ ખબર નથી, પણ વડોદરામાં સત્તામાં બેસેલ ભ્રષ્ટાચારી મગરોથી ચોક્કસ નુકસાન છે। આ પ્રકારનું બેનર સાથે મગરના જે રમકડા છે તે સાથે પણ અહીંયા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। અલગ અલગ કાર્ડ સાથે અહીંયા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। વિશ્વામિત્રી નદી પરના ગેરકાયદેસર દબાણો તોડો, તમે ખાડા પૂરીને પાડા બનાવ્યા એટલે નદીએ આખા શહેરને નારું બનાવ્યું, ભ્રષ્ટાચારીઓને સજા કરો, આ પ્રકારના આક્ષેપો સાથે અહીંયા કોંગ્રેસ પક્ષ પહોંચ્યું છે અને તેમના દ્વારા અત્યારે વરસતા વરસાદમાં પણ અહીંયા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। જે રીતે પૂરે વડોદરા શહેરમાં ખૂબ જ ગંભીર પરિસ્થિતિ સર્જી હતી, ત્યારબાદ એક અનોખા વિરોધ તરીકે અહીંયા ચિત્ર કાર્ડ સાથે અહીંયા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। પાલિકાની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે કોંગ્રેસ પક્ષ અહીંયા પહોંચ્યું છે તમામ કાર્યકર્તાઓ સાથે, અને અહીંયા મેયરના રાજીનામાની માંગ પણ અહીંયા કરવામાં આવી રહી છે। ભાજપ તેરી તાનાશાહી આપણે આ લોકોની તાનાશાહી પણ જોઈ કે સામાન્ય પ્રજાનો જે જન આક્રોશ છે, આજે લોકો જયારે બોલ્યા, જે લોકો ટેક્સ ભરે છે, વેરો ભરે છે, એમના ઘરે જયારે આ લોકોની મદદ ના પહોંચી અને જયારે જન આક્રોશ નીકળ્યો તો પોલીસને આગળ કરીને લોકોના મોઢા બંધ કરવા પ્રયત્ન કરી રહ્યા છે। પણ આપણે કોંગ્રેસ પાર્ટીના મહાત્મા ગાંધીના, રાહુલ ગાંધીના સિપાહી છે, આપણે લોકોમાં જાગૃતતા લઈશું અને લોકોને કહીશું કે ડરો મત, ડરાઓ ડરો, ડરાઓ ડરો મત, ડરાઓ ડરો મત, ડરાઓ, લડેંગે हाथ पर लड़ेंगे, लड़ेंगे, न रुकेंगे, न थकेंगे, न थकेंगे, न रुकेंगे, न रुकेंगे। अरे भाजप, अरे भाजप। साई ઝુંબેશનો કાર્યક્રમ અમારા વિપક્ષના નેતા અમિત ચાવડા આવ્યાથી આજે શરૂ કરીએ છીએ, પણ વરસાદ પડી રહ્યો છે એટલે પહેલા અમે જયારે 5 વાગ્યાની સભા છે તો અમે પહેલા અહીંયા રજૂઆત કરાવીશું અને ત્યાર પછી તમામ મિત્રોને વિનંતી કે હું તમને ફોર્મ ને બધું આપીએ, તમામ દુકાનો વેપારીઓ પાસે આપણે જઈને એક સિમ્બોલિક કાર્યક્રમ સાઈ ઝુંબેશનો છે અને તમામ કાર્યકર્તા, વોર્ડ પ્રમુખો, કોર્પોરેટરો, ચૂંટણી લડેલા હોદ્દેદારો, આગેવાનો બધાએ પોતાના વોર્ડમાં આવતીકાલથી આ કાર્યક્રમની શરૂઆત કરવાની છે અને એ બાબત આપણે એની જાહેરાત પણ કરેલી છે। We want પૂર પીડિતોને ન્યાય આપો, પૂર પીડિતોને ન્યાય આપો, પૂર પીડિતોને ન્યાય આપો। अरे नहीं चलेगी, नहीं चलेगी। विश्वामित्रीના દબાણો દૂર કરો, વિશ્વામિત્રીના દબાણો દૂર કરો, વડોદરાની પ્રજાને ન્યાય આપો, વડોદરાની પ્રજાને ન્યાય આપો। अरे भाजप तूने क्या किया, अरे भाजप तूने क्या किया, अरे मेयर तूने क्या किया, अरे स्टैंडिंग तूने क्या किया, अरे कमिश्नर तूने क्या किया, अरे भाजप तूने क्या किया। हाय रे भाजप, हाय रे भाजप, हाय रे भाजप, हाय रे भाजप। દર્શક મિત્રો, જે રીતે અત્યારે આ વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે અને રાજીનામાની માંગ સાથે પણ અહીંયા તમામ જે કાર્યકર્તાઓ છે તે પહોંચ્યા છે, ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી સાથે જ વાત કરીશું। ઋત્વિજભાઈ, શું કહેવા માંગશો જે રીતે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે, કઈ પ્રકારની માંગણી? વિશ્વામિત્રી નદીમાં આ જે મગરો છે ને
આ તમને દેખાડવા માંગુ છું કે આ જે મગરો છે ને વિશ્વામિત્રી નદીમાં હમણાંથી આપણને ખતરો છે કે નહીં ખબર નહીં, પણ વડોદરા કોર્પોરેશનમાં ભાજપના ભ્રષ્ટ શાસનવાળા જે મગરો બેઠા છે એ લોકોથી આ વડોદરા શહેરને ખતરો છે એવું સાબિત થઈ ગયું. કારણ કે આખું વડોદરા પાણીમાં ડૂબાડ્યું. કોણે ડૂબાડ્યું? ભાજપના અણઘડ વહીવટે ડૂબાડ્યું. જે સાંસદો જયારે પૂર આવ્યા હતા, પાણી ભરાયા ત્યારે મીડિયાને લઈને લાઈવ ટેલિકાસ્ટ કરતા હતા. સાંસદો આવતા હતા, વિશ્વામિત્રીના બ્રિજ પાસે ફોટો પડાવે, ધારાસભ્યો આવે, કઈ કંટ્રોલ રૂમમાં ફોટો પડાવે, કોર્પોરેટરો ફોટા પડાવે. પણ જયારે પ્રજા પાણીમાં હતી ત્યારે તમે સાંસદ હેમાંગ જોશી કઈ ગયા? જયારે પ્રજા પાણીમાં હતી ત્યારે ભાજપના ધારાસભ્યો બાળુભાઈ શુક્લા, કેયુર રોકડિયા, મનીષાબેન વકીલ, કોણ છે બીજા, ચૈતન્ય દેસાઈ, યોગેશભાઈ પટેલને તો કહેવા માંગુ છું કે તમે તો 40 વર્ષથી ધારાસભ્ય, તમે અત્યારે જે વાત કરો છો તો તમે ધારાસભ્ય તરીકે વડોદરા શહેર માટે એવું શું કામ કર્યું? આ ભાજપના કોર્પોરેટર તમે શું કામ કર્યું? આ બધાને કહેવા માંગીએ છીએ, પ્રજા ન્યાય માંગે છે. જે પ્રજા ટેક્સ ભરે છે, જે પ્રજા વેરો ભરે છે એને વેરાનું વળતર નથી આપી શકતા અને પ્રજાના ટેક્સના રૂપે તમે તાકતજીના કરો છો. કોર્પોરેશનમાં શું થાય છે? 3 જ વસ્તુ થાય છે. હમણાં મીટિંગ, પછી ઈટિંગ અને પછી ચીટિંગ. આ 3 વસ્તુ થાય છે. જો ભાજપનો પારદર્શક વહીવટ હોય તો લોકસભામાં જે લાઈવ ટેલિકાસ્ટ પ્રજા જુએ છે, વિધાનસભામાં ટેલિકાસ્ટ આજે પ્રજા જુએ છે, કોર્પોરેશનમાં લાઈવ ટેલિકાસ્ટ કરો, તમે અંદર બેઠા શું ધંધા કરો છો બધું ખબર પડે. અને જે આ પ્રજાને નુકસાન થયું છે ને 2 વર્ષના વેરા માફ કરવા જોઈએ. અને તમે જે પગારો લો છો ને 13 લોકોએ જીવ ગુમાવ્યો, આ વડોદરાના નાગરિકો 13 લોકોએ જીવ ગુમાવ્યો, એમના પરિવારને 25 લાખ રૂપિયાની આર્થિક સહાય કરો. અને આ વડોદરાની પ્રજાને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. કલેક્ટર સાહેબ, જે તમે પેકેજ આપ્યા છે ને એ કેશડોલ, એમાં ભેદભાવ થાય છે. લોકોના ઘરે નથી પહોંચતી, ભાજપના કાર્યકર્તાઓના ઘરે પહોંચે છે. 2,500 ઘર વખરીમાં પણ ભેદભાવ થાય છે. અમે કહીએ છીએ કે ઘર વખરીમાં 2,500 માં મોંઘવારીમાં કશું ના થાય. ખરેખર સર્વે કરો, સાચો રિપોર્ટ, અને કોર્પોરેશન પાસે ડેટા છે, કલેક્ટર ઓફિસ પાસે ડેટા છે, બધાના ઘરે ઘરે આર્થિક સહાય પહોંચાડો. તમે શું કામના નેતા? જયારે તમે સત્તામાં, અહીંયા તળિયેથી નડિયા સુધી તમે ભાજપ સત્તામાં છે તો અમારે કોની પરવાનગીની રાહ જોવી છે? મંગાવો પ્રધાનમંત્રી પાસેથી પૈસા, મંગાવો મુખ્યમંત્રી પાસેથી પૈસા અને આપો મારા વડોદરાની પ્રજાને જે વડોદરામાં ટેક્સ ભરે છે. ફાયર બ્રિગેડના નામ પર તો તમે કહું કે વડોદરા શહેર ખરેખર આ પૂર આવ્યું સાબિત થઈ ગયું કે વડોદરા તો ભગવાન ભરોસે છે. એટલા માટે કે મહારાજા સયાજીરાવ ગાયકવાડનું વડોદરા તો ખારોદરા બાળી દીધું, પરંતુ જે ફાયર બ્રિગેડ એના ચીફ ઓફિસરને અમે પૂછેલું તો મને કહે છે ખાલી 12 બોટ છે, 27 લાખની વસ્તીમાં 12 બોટ. અને પછી ખબર પડી કે 25 બોટો છે 2016માં લીધી, એ તો ધૂળ ખાય છે. તે બોટો કોના પૈસાની હતી? એ મારા વડોદરાના પ્રજાના પૈસાની હતી. અને તમે એને એટલે આ ભ્રષ્ટાચાર તમે વિચાર કરો. એટલે આ કોઈ લોકો શાસનના લાયક નથી. ખરેખર તો મેયર રાજીનામું આપે, સ્ટેન્ડિંગ કમિટી ડિસોલ્વ કરો. સ્ટેન્ડિંગ કમિટીનું આ બે પકડો, મગરને પકડો. આ સ્ટેન્ડિંગ કમિટીનું આ તમે જુઓ, આ 2024-25નું બજેટ કેટલું? 558 કરોડ, 1000 કરોડ, 5,558 કરોડ. એ પૈસા મારા વડોદરાની પ્રજાના છે, એ તમે નથી કમાયા. તમે તો પ્રજાના પૈસે પગાર લો છો. તમારો 1 મહિનાનો પગાર કાપીને બતાવો તમારામાં તાકાત હોય તો. અધિકારીઓ, કોર્પોરેટરો છે તાકાત? 1 વર્ષના પગાર તમે આપી દો પ્રજાને, પણ નથી એટલું મોટું દિલ જોઈએ એના માટે. પ્રજાના સાચા સેવક બનો. અહીંયા તો પ્રજાના રક્ષક ભક્ષક બન્યા છે. ચોક્કસ અત્યારે જે રીતે આ વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે, પ્રજાના રક્ષક જ પ્રજાના ભક્ષક બન્યા છે તેવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. અને ખાસ કરીને જયારે આ પૂરની પરિસ્થિતિની અંદર તમામ પ્રજા જયારે હેરાન પરેશાન થઈ ગઈ છે ત્યારે ઠેક ઠેકાણે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. અને ત્યારે આજે પાલિકાની વડી કચેરી ખાતે જયારે સભા મળવાની છે, સામાન્ય સભા, તેમાં ચર્ચા પણ થવાની છે વડોદરા શહેરના તમામ પ્રશ્નો મુદ્દે. તે પહેલા જ અહીંયા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. તમામ જે કોંગ્રેસી કાર્યકર્તાઓ છે, તમામ લોકો અહીંયા પહોંચ્યા છે અને આક્ષેપ સાથે મેયરના રાજીનામા, સાથે સાથે સ્ટેન્ડિંગ કમિટીના તમામ જે સભ્યો છે તેના પણ રાજીનામા માંગવાના અત્યારે ચાલુ થઈ ગયા છે. કેમ કે જે રીતે પ્રજાએ આ પૂરમાં ભોગ્યું છે અને તેના જ કારણે આ પ્રશ્નો પણ ઉઠી રહ્યા છે. કેમેરામેન રાહુલ કપ્તાન સાથે પરેશ મકવાણા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.